લોકોને દીધેલો સામાન પાછો લઈ લઈએ અમે. અને ત્યાં ગોવા મોપા એરપોર્ટ. નિશા અહીંયા બેગનો વેટ કરે છે. ગમેલું બેગ ન લઈ હતી. આવ્યું અરે ભૂરી હું મુંજાસ તું. નથી હલ્દી થઈ જાય. We are in Goa. ફાઇનલી પહોંચી ગયા છે. તો થોડોક એક એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ અને ટેક્સી અમે બુક કરી લીધી છે અહીંથી. કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? કહો કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો ફ્લાઇટનો? મને તો થોડીક વાર મોએ થઈ ગઈ. ફ્લાઇટમાં બેઠી છે નિશા અને હું ગઈ. અને મને ફૂલ અત્યારે ભૂખ લાગી છે. અત્યારે મને સાંજે મેં નહોતું ખાધું ને ઓરો રોટલો યાદ આવે જ મમ્મીના હાથનો ટેસ્ટ. આ તો બિલકુલ થોડાક દિવસ એ ટેસ્ટ તો મળવાનો જ નથી, પણ જે મળે એમાં એડજસ્ટ કરવાનું છે. શું કેવું? મજા આવી ને? મને તેમ થતું હતું વાદળોથી રમવા માંડું. મજા તો આવી પણ મજા હવે આવવાની છે કેમ કે ખર્ચો બધો મારો છે અહીંયાનો. આ ભાઈની ટેક્સી રાખી છે, પાછળ હાલ્યા જાય છીએ અમે. ભાઈ અમને બધાથી ઓછા કીધા છે ભાવ. જ્યારે અહીંયા આવો ને આખા ગોવામાં ગમે ત્યાંથી ગમે ત્યાં જવું અહીંયા. આ બધી વાતો તું અત્યારે એસી માં બેઠી છો ને એટલે થાશે. હમણાં બહાર નીકળીશ ને તારા સુસવાટા ભૂલી જવાના છે.
सच है यार ये। તો જે એકોમોડેશન છે ત્યાં પહોંચી ગયા છીએ આપણે અને હવે એક્ટિવા કે જોઈએ હવે કઈ સ્કૂટી મળે છે. સ્કૂટી લેવા જઈએ છીએ અત્યારે તો વ્હીકલ. તો આ ટાઈપની જે ફસીનો છે એ સ્કૂટી આપણે લઈ લીધી હતી અહીંયા અને એકોમોડેશન છે, અમે ક્યાં રહીએ છીએ અને શું મજા કરી છે એ આગળના બ્લોગમાં આવવાનું છે. તો એના માટે તમારે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો ચેનલ અને વિડીયોને લાઈક કરો અને બને ત્યાં સુધી શેર કરો, કેમ કે અમારા માટે દર ફેરે વિડીયો એડિટ કરવું અને અપલોડ કરવું એ થોડું મુશ્કેલ બની જાય છે. તો 2-3 દિવસે એક વિડીયો આવે તો બી તમારો આવો જ સપોર્ટ રહે એવી આશા રાખું છું અને થેન્ક યુ ફોર વોચિંગ.